મારા સર્વે ભાઈઓ બહેનો અને દોસ્તોને મારા નમસ્તે, રાધે રાધે. હું છું મીના પાલા ફ્રોમ મુંબઈથી. આજે હું આપણી ઓળખાણ કરાવી રહી છું આકાશ સેવા સેતુ સંસ્થાના પ્રમુખ મિસ્ટર અરવિંદ દવે, જે જૂનાગઢમાં રહે છે અને એની સંસ્થા થકી શું કરવા માંગે છે. રાધે રાધે. આકાશ સેવા સેતુ અમારી સંસ્થા છે. એના દ્વારા અમે વાર્તા સ્પર્ધા, ગઝલ પઠન સ્પર્ધા અને સંગીત સ્પર્ધાઓના અનેક કાર્યક્રમો કર્યા છે. આ વર્ષે 2026ની સાલમાં એમાં એક વાત અમે ઉમેરી છે. અભિનય અને નાટ્ય ક્ષેત્રે અમે આ કાર્યક્રમ કરવા માંગીએ છીએ. એમાં એક નવી વાત છે કે અમારી આકાશ સેવા સેતુ સંસ્થામાં મીના પાલા ઉમેરાયા છે. જાણે કે સોનામાં સુગંધ ભળી છે. આપને હું એમ કહું કે અમારા મિત્રોને આપ જણાવશો કે આપ આવ્યા પછી અમારી સંસ્થામાં શું નવું ઉમેરવા માંગો છો? જૂનાગઢમાં આવ્યા પછી કરાકે જે ચાલી રહ્યું છે એ પ્રોગ્રામ, તો મેં જોયું કે લોકોને ગાવામાં બહુ જ ઇન્ટરેસ્ટ છે. પણ ગાવાની એમાં એક હું મારું યોજના કરવા માંગીશ કે કલાકારોને કે ગાવા સાથે અભિનય સાથે તમે ગાઓ તો એમાં વધારે મજા આવશે. બહુ સરસ. જોવાવાળાને મજા આવશે અને ગાવાવાળાને મજા આવશે. અને ખાસ કરીને હું કહીશ કે તમે હંમેશા હેપી સોંગ, આનંદી સોંગ ગાઓ કે તમને મજા આવશે અને સામેવાળા લોકોને આનંદ મળશે. તો મારું એવું કંઈક પ્લાનિંગ હશે. અચ્છા, તમે એમાં બીજી એ વાત ઈચ્છો છો કે બહેનો માટે અને સિનિયર સિટીઝન માટે પણ તમે કંઈક નવા પ્રોગ્રામો આપવા માંગો છો, તો એના વિશે કંઈ કહેશો? જી જરૂર. સિનિયર સિટીઝન માટે હું ખાસ કહેવા માંગીશ કે લોકો એવું સમજે છે કે 50 વર્ષ થઈ ગયા એટલે બીમાર છે, કાંઈ નહીં કરી શકે. પણ હું એમ કહીશ કે હવે આપણી જિંદગી આપણા માટે જીવવાનો એક સમય મળ્યો છે. તો એમને હું રેકી હીલિંગ શીખવાડવા માટે એક સ્પેશિયલ પ્રોગ્રામ કરવા ઈચ્છું છું. અને બહેનો માટે કે બહેનોને એવું થઈ જાય છે કે બસ હવે મારું કંઈ લાઈફ છે જ નહીં, તો એ બહેનો માટે ફેશન શો અને બ્યુટી કોન્ટેક્ટ કે તમે પણ કંઈ કમ નથી, એ સ્પેશિયલ પ્રોગ્રામ કરવા માંગુ છું. એમને ટ્રેનિંગ દેવા માંગીશ. બસ તમારા લોકોનો થોડોક સાથની જરૂર છે. વેરી ગુડ. આપણી સંસ્થામાં મીના પાલા ઉમેર્યા છે એટલે ખૂબ જ નવા નવા કાર્યક્રમો આવશે. તો આપ સૌને વિનંતી છે કે આકાશ સેવા સેતુ દ્વારા જે કંઈ કાર્યક્રમો થાય એમાં ઉમળકાભેર ભાગ લ્યો અને તમારા જીવનમાં આનંદ આનંદ અને આનંદ પ્રસરે. રાધે રાધે.